શું તમે અમદાવાદી છો અને શાહીબાગ બાજુથી નીકળવાના છો? તો થોભી જાઓ, કારણ કે તંત્રને ફરીથી કામ યાદ આવ્યું છે અને શાહીબાગ અંડરપાસ ફરી બંધ કરી દીધો છે. બુલેટ ટ્રેનની સ્પીડનું તો ખબર નથી, પણ શાહીબાગ અંડરપાસ બંધ કરવાની સ્પીડ જોરદાર છે. એક જ મહિનામાં ત્રીજી વખત આ અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. હજુ 28 તારીખે તો કામ પૂરું થયાના દાવા સાથે આ રસ્તો ખોલ્યો હતો, પણ માત્ર 2 દિવસમાં એવું તે શું થયું કે 30 જાન્યુઆરીથી ફરી 4 ફેબ્રુઆરી સુધી રસ્તો લોક કરી દેવાયો? શું આને જ કહેવાય પાવરફુલ આયોજન? સુભાષ બ્રિજ પહેલેથી જ બંધ છે, હવે શાહીબાગ પણ બંધ. દિલ્હી દરવાજા હોય, દધીચી બ્રિજ હોય કે ગાંધી બ્રિજ, અમદાવાદીઓ અત્યારે ટ્રાફિકમાં ગરબા ગાઈ રહ્યા છે. કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાનું નસીબ કોણે લખ્યું? તંત્રના અધિકારીઓને સવાલ છે, જ્યારે એકવાર રસ્તો બંધ કર્યો ત્યારે જ બધું લેવલિંગ કેમ ન પત્યું? પ્રજાના સમયની કિંમત છે કે નહીં, કે પછી બધું જ રામ ભરોસે? તમે આ ટ્રાફિકમાં કેટલી વાર ફસાયા છો? તમારો અનુભવ કમેન્ટમાં જણાવો અને આ વિડીયો એવા મિત્રોને શેર કરો જે શાહીબાગ તરફ અવરજવર વધુ કરતા હોય, જેથી તેમને ધક્કો ના પડે અને હેરાન ના થવું પડે.